ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ સાથે આ વિડીયો શરૂ કરું છું। આ વિડીયોમાં જાણીશું કે આપણે ગુરુ પૂર્ણિમા કેમ મનાવીએ છીએ અને એની પાછળની ટૂંકી કથા શું છે। ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂનમે ઉજવાતો એક મહત્વનો તહેવાર છે। આ દિવસે આપણે આપણા ગુરુઓનું સન્માન કરીએ છીએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ। કેમ મનાવવામાં આવે છે? આ દિવસને મહર્ષિ વેદવ્યાસજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે। તેમણે 4 વેદોનું સંકલન કર્યું અને મહાભારત જેવી મહાન રચનાઓ કરી, તેથી તેમને આદિગુરુ માનવામાં આવે છે। બૌદ્ધ ધર્મમાં ભગવાન બુદ્ધે આ દિવસે પોતાનો પ્રથમ ઉદ્દેશ્ય આપ્યો હતો અને જૈન ધર્મમાં ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને તેમના પ્રથમ શિષ્ય બનાવ્યા હતા। આથી આ દિવસનું વિશેષ મહત્વ છે। આ સંદર્ભમાં એક ટૂંકી કથા પ્રચલિત છે। પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન અત્યંત જ્ઞાની હતા। તેમણે વેદોને 4 ભાગમાં વિભાજિત કર્યા, જેના કારણે તેઓ વેદવ્યાસ તરીકે ઓળખાયા। તેમણે જ્ઞાનનો પ્રસાર કરવા અને ગુરુ શિષ્ય પરંપરા શરૂ કરવામાં મહત્વનો ફાળો આપ્યો। તેમના આ મહાન યોગદાનને યાદ કરવા અને ગુરુના મહત્વને સમજાવવા માટે તેમની જન્મતિથિને ગુરુ પૂર્ણિમા તરીકે આપણે ઉજવીએ છીએ। શું આ વાત તમને ખબર હતી? વાલા મિત્રો, જો ગુરુ માટે તમારી નજરોમાં પણ ખૂબ અપાર માન સન્માન હોય તો કમેન્ટમાં જય ગુરુદેવ અવશ્ય લખજો। જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ। કહેવાય છે જેના ગુરુ નથી એનો મોટામાં મોટો ગુરુ કૃષ્ણ છે। રાધે રાધે।